બનાસકાંઠામાં ગ્રામ પંચાયતના અધિકારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા સફળ ટ્રેપ ગોઠવી ગ્રામ પંચાયત સાથે સંકળાયેલા એક અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે વિકાસ કામોના બિલો મંજૂર કરવા માટે આરોપી દ્વારા ટકાવારીના આધારે ₹15,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી। ફરિયાદી લાંચ આપવાનું ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદના આધારે એસીબી ટીમે યોજના બનાવી ટ્રેપ ગોઠવ્યો હતો। આ ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને ₹15,000ની લાંચ સ્વીકારી હતી, જેને પગલે એસીબી ટીમે તેને તાત્કાલિક પકડી પાડ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, વાવ, થરાદ।